હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડી સેટ 2025 ની અંદર વિદ્યાર્થી મિત્રો હવે ગણતરીના દિવસો બાકી છે અને એની અંદર ડીડી સેટની અંદર એક નવો રૂલ્સ આવ્યો છે અને એ રૂલ્સની આપણે ચર્ચા કરવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કર્યું છે એ બી જોવાના છે અને લાસ્ટ ટાઈમ રિવિઝન માટેની શું પ્રોસેસ છે, કઈ રીતના રિવિઝન કરીશું અને લાસ્ટ જે 18 થી 19 દિવસ બાકી છે એની અંદર આપણે કઈ રીતના રિવિઝન કરવાનું છે અને સારો એવો સ્કોર કરવાનો છે, તેના માટેનું પ્લાનિંગ શું હોવું જોઈએ આપણે એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને હજી સુધી તમે અમારા લાઈવ લેક્ચરના કોર્સમાં જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો. જે ડિસ્કાઉન્ટ સાથેની પ્રાઇસ સાથે ચાલી રહી છે અત્યારે, તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ પહેલા તો કે જે ડીડી સેટ 2025 છે એમાં અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રોએ કેટલું રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન માટેની આપણે ચર્ચા કરી લઈએ. તો કુલ જેટલા ગઈ સાલ જે લાસ્ટ ટાઈમ ડીડી સેટ લેવાવી હતી 2024 ની અંદર જે ડીડી સેટ એક્ઝામ લેવાવી હતી એના કરતા આ વખતે વિદ્યાર્થી મિત્રોના રજીસ્ટ્રેશન વધ્યા છે. એટલે આ વખતે રજીસ્ટ્રેશન ની અંદર વધારો આવ્યો છે અને ટોટલ રજીસ્ટ્રેશન 19,000 થી વધારે રજીસ્ટ્રેશન થયા છે. ઓકે, એટલે કુલ 19,000 થી વધારે રજીસ્ટ્રેશન થયા છે. ટોટલ 19,000 થી વધારે રજીસ્ટ્રેશન થયા છે. એની અંદર ડિપ્લોમા ટુ ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં હવે જૂના વિદ્યાર્થી કોમન મેરિટમાં ગણાશે. એક મોટામાં મોટો રૂલ્સ આવ્યો છે. એટલે લાસ્ટ ટાઈમ જેને ડીડી સેટ એક્ઝામ આપી હતી અથવા જે વિદ્યાર્થી મિત્રો આ વખત ગઈ વખતે પાસ આઉટ થઈ ગયા છે ને આ વખતે એ લોકો એક્ઝામ આપવા માંગે છે, ફરીથી એક્ઝામ આપવા માંગે છે, કોઈ વિદ્યાર્થીએ ડ્રોપ લીધો હોય તો એ લોકોના મેરિટ બી તમારા સાથે ગણાવવાના છે. એટલે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો સાથે જ એનો મેરિટ ગણાશે. એટલે એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે સપોઝ એ સ્ટુડન્ટ છે એ અત્યારે હાલ સેમ 6 ની અંદર છે. ઓકે, એ આ વખતે ડીડી સેટ ની એક્ઝામ આપી રહ્યો છે અને બી વિદ્યાર્થી ઓલરેડી એ સેમિસ્ટર 6 એને ઓલરેડી ફિનિશ થઈ ગયું હતું, પણ કોઈ એ ડીડી સેટ ની એક્ઝામ એને લાસ્ટ ટાઈમ આપી હતી પણ એને કોઈ સબ્જેક્ટમાં એટીકેટી રહી ગઈ હતી અથવા બેકલોગ હતો અથવા એને ડ્રોપ આઉટ લીધો છે અને ફરીથી એ એક્ઝામ આપી રહ્યો છે. તો આ ડીડી સેટ ની આ વખતે એક્ઝામ આપશે તો બંનેના મેરિટ કોમન ગણાશે. એટલે એનો મતલબ છે કે જો આ વિદ્યાર્થીને 140 માર્ક્સ આવે અને આ વિદ્યાર્થીને 140 માર્ક્સ આવે તો રેન્ક બંનેના ઉપર નીચે રેન્ક હોઈ શકે છે. લાસ્ટ ટાઈમ એવું હતું કે જે લાસ્ટ યરના વિદ્યાર્થીઓના મેરિટ ક્રમાંક નીચેથી સ્ટાર્ટ, એટલે કે જેટલા પહેલા રેગ્યુલર અને પછી સ્ટાર્ટ થતા હતા, આ વખતે કોમન જ છે. એટલે મોટામાં મોટી ચેલેન્જ આ વસ્તુની છે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો માટે. રીમીડિયલ એટલે કે જે રિપીટ વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે ફાયદાકારક છે અને બધી જ એક્ઝામમાં આ વસ્તુ જો હોય છે આ રીતનો જ રૂલ્સ હોય છે અને રૂલ્સ બરોબર છે. કારણ કે એવું ના હોય કે ભાઈ કોઈ કારણોસર અત્યારે તમે રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો છો, કોઈ કારણોસર તમે એક્ઝામ આપી શકતા નથી અથવા કોઈ વખત ડ્રોપ થાય છે અથવા 2-4 માર્ક્સ માટે તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે, જે ફિલ્ડમાં એડમિશન લેવું છે એના માટે તમે રહી જાઓ છો, તો એ વિદ્યાર્થી મિત્રોએ જ્યારે એ લોકોને ગણતરી છે કે ભાઈ ના મારે આ ફિલ્ડમાં જ એડમિશન લેવું છે, આ જ કોલેજમાં એડમિશન લેવું છે, તો એ લોકો ડ્રોપ આઉટ લેતા હોય છે. 11-12 સાયન્સમાં નીટ છે, ગુજકેટ છે, આ બધામાં ડ્રોપ આઉટ જે રીતના વિદ્યાર્થી લેતા હોય છે એ રીતના આ વખતે પણ વિદ્યાર્થી ડ્રોપ આઉટ લઈ શકે છે. ઓકે, ક્લિયર. તો આ વખતે વાત કરવામાં આવે તો 19 એપ્રિલે એની એક્ઝામ છે અને આ વખતે કુલ ટોટલ એડમિશન થયા છે 19,290 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ 1200 થી વધારે વિદ્યાર્થી મિત્રો વધ્યા છે. ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ. હવે જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે રિવિઝન સ્ટાર્ટ નથી કર્યું તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર ડેલી લાઈવ લેક્ચરનો લઈને આવી રહ્યા છે. યુટ્યુબ ચેનલ ઉપર રાતના 9 વાગે ડેલી આપણે રિવિઝન કરાવવાના છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ અત્યારે આપણા કોર્સની અંદર રિવિઝન ચાલી રહ્યું છે, ડેલી લાઈવ લેક્ચર્સ હોય છે, મોક ટેસ્ટ હોય છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને તૈયારી પૂરી તૈયારી કરવાની છે. સેમિસ્ટર 6 ને સાઈડમાં મૂકવાનું છે. અત્યારે ફક્ત ડીડી સેટની તૈયારી હોવી જોઈએ. ઓકે, ક્લિયર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો બહુ જ તમારા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડવાનો છે અને દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જાઓ અને આજે રાતના 9 વાગે આપણે લાઈવ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.